નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ એનું પેકેજિંગ જોયું. ડીએનએ કઈ રીતે નિર્માણ થઈ અને એના દ્વારા રંગસૂત્રકની રચના કઈ રીતે બને છે અને ડીએનએના બંધારણની અંદર આવેલી હિસ્ટોન અને નોન હિસ્ટોન જે પ્રોટીન છે એની ગોઠવણી કઈ રીતે બને, હિસ્ટોન ઓક્ટોમરની રચના કઈ રીતે બને, ક્રોમેટીનની રચના કઈ રીતે બને, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોયું. હવે આવું જનીન દ્રવ્ય માટેની શોધ એટલે કે આ જનીન દ્રવ્ય જે છે એ કઈ રીતે દરેક સજીવની અંદર આવેલું છે અને જનીન દ્રવ્ય જે છે એ કઈ રીતે નિર્માણ થયેલું છે અને જુદા જુદા સજીવોની અંદર એ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે, એના માટે જનીન દ્રવ્યની શોધ છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે કરી કે આ જનીન દ્રવ્ય જે છે એ જ અગત્યનું છે. તો પહેલાં આપણને અહીંયા જનીન દ્રવ્ય સાથે સંકળાયેલા કેટલાક વૈજ્ઞાનિકોની માહિતી આપેલી છે અને પછી જનીન દ્રવ્યની પ્રક્રિયા માટે રૂપાંતરણનો સિદ્ધાંત ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ જે આપેલો છે એની અહીંયા સમજૂતી છે આપણને આપવામાં આવેલી છે. તો આપણે જાણીએ છીએ કે મિસર દ્વારા ન્યુક્લિયનની શોધ અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી એ લગભગ એક જ સમયે અપાય હોવા છતાં લાંબા સમય પછી એ સિદ્ધ તેમજ જ્ઞાત થઈ શક્યું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. કે મિસર નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયન તરીકે ઓળખાતા ઘટકની, જેને આપણે ન્યુક્લિયન કહીએ છીએ, કે જે કોષ કેન્દ્રની અંદર આવેલું એક પ્રકારનું એસિડ છે, એવી માહિતી છે એ મિસરે આપી અને એ જ સમયગાળા દરમિયાન મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગો કર્યા. પણ લાંબા સમય સુધી આ ડીએનએ જે છે આનુવંશિક દ્રવ્ય છે એ સિદ્ધ કરી શક્યા નહોતા. વૈજ્ઞાનિકો આ માહિતી સિદ્ધ નહોતા કરી શક્યા કે ડીએનએ છે એ જ આનુવંશિક દ્રવ્ય છે, કારણ કે મેન્ડલે તો આવા જનીન કે ડીએનએ શબ્દનો એને ખ્યાલ નહોતો. એણે તો એવું કીધું હતું કે આનુવંશિકતા માટે કોઈ ઘટકો જવાબદાર છે અને આવા કોઈ ઘટકને એણે કારક એવું નામ આપ્યું હતું. જ્યારે મિસરે ન્યુક્લિયન જે છે એ કોષ કેન્દ્રની અંદર આવેલું એક એસિડિક પદાર્થ છે એ માહિતી આપેલી. એટલે એ જ આનુવંશિક દ્રવ્ય છે એ અન્ય વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી સિદ્ધ કરી શક્યા નહોતા. પણ જનીનિક આનુવંશિકતાની આવી જે ક્રિયાવિધિ છે એ કેવી રીતે થાય છે એની શોધ 1926 સુધીમાં તો આણ્વિક સ્તરે પહોંચી ગઈ. પણ ત્યાર પછી આ મેન્ડલ અને આ મિસરના સંશોધન પછી ઘણા સમય સુધી આ પ્રક્રિયા છે એ એમનેમ જ પડી રહી. પણ જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એની શોધ 1926 સુધીમાં તો આણ્વિક સ્તરે પહોંચી ગઈ. એટલે કે એના અણુની જે રચના છે એ કેવી છે, કઈ રીતે એનો અણુ નિર્માણ થયેલો છે, એટલા મોટા સંશોધનો છે એ ટૂંકા ગાળામાં જ થઈ ગયા. કારણ કે પહેલાં જે આનુવંશિકતાનો બેઝ જે છે એ આ મિસર, મેન્ડલ અને એની સાથે એના વચ્ચેના ઘણા બધા વૈજ્ઞાનિકોએ આપી દીધો હતો, જેથી કરીને આ માહિતી છે ઝડપથી પ્રાપ્ત થઈ. તે ગ્રેગર મેન્ડલ, વાલ્ટર સટન, થોમસ મોર્ગન અને અન્ય કેટલાક વૈજ્ઞાનિકોની પૂર્વ શોધના આધારે સ્પષ્ટ થઈ ગયું કે મોટા ભાગના કોષોમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોવા મળે છે. કે જે મેન્ડલ છે, સટન છે, મોર્ગન છે, આ બધા વૈજ્ઞાનિકો કે જેણે ઘણી બધી આવી જનીન દ્રવ્ય વિશેની માહિતી આપી અને એના માટેના જુદા જુદા પ્રયોગો સમજાવ્યા. એટલે અત્યારે આપણે હવે સ્પષ્ટ કહીએ છીએ કે એ સમયની અંદર પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે કોષમાં, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય
જોવા મળે છે. કોષની અંદર આવું રંગસૂત્ર દ્રવ્ય જે છે એ કોષ કેન્દ્રની અંદર જ આવેલું છે એવી માહિતી છે એ સ્પષ્ટ થઈ ગઈ. અને આ માહિતી જે છે એ એવી રીતે સ્પષ્ટ થઈ ગઈ હતી કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે, પણ પ્રશ્નનો જવાબ મળી શક્યો નહીં કે વાસ્તવમાં કયો અણુ આનુવંશિક દ્રવ્ય છે. કોષની અંદર રંગસૂત્રો આવેલા છે, પણ આપણે જાણીએ છીએ કે રંગસૂત્રો જે છે એ ડીએનએ અને આરએનએના બનેલા છે. આ ઉપરાંત એની અંદર હિસ્ટોન, બિન હિસ્ટોન અને અન્ય કેટલાક પ્રોટીન પણ આવેલા છે. તો આ બધા જે ઘટક છે એની અંદરથી વાસ્તવમાં કયો અણુ આનુવંશિક દ્રવ્ય છે? આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે, કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોઈ અન્ય હિસ્ટોન કે અન્ય કોઈ પ્રકારના પ્રોટીન છે? એનો સ્પષ્ટ રીતે જવાબ છે એ હજી સુધી ત્યારે મળી શક્યો નહોતો. અત્યારે મળી ગયો, પણ આ જે મેન્ડલ, સટન, મોર્ગન, મિસર, વોટસન અને ક્રિક જેવા જે વૈજ્ઞાનિકોએ આવા સંશોધનો કર્યા ત્યારે આ આનુવંશિક દ્રવ્ય જે છે એ ડીએનએ જ છે કે અન્ય દ્રવ્ય છે એનો જવાબ હજી મળ્યો નહોતો. પણ ત્યાર પછી કેટલાક વૈજ્ઞાનિકોએ આવા આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ આવેલું છે એની માહિતી આપવા માટે કેટલાક પ્રયોગો કર્યા, જેમાં રૂપાંતરણીય સિદ્ધાંત કે જેને રૂપાંતરણનો પ્રયોગ પણ કહેવાય છે. રૂપાંતરણીય સિદ્ધાંત એટલે કે જેને રૂપાંતરણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂપાંતરણ એટલે ખાસ કરીને જેને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે. એવા પ્રકારનો જે પ્રયોગ છે એ કેટલાક બેક્ટેરિયા ઉપર કરી અને આ દ્રવ્ય જનીન દ્રવ્ય જ છે એવા પ્રકારની માહિતી છે એ પ્રસ્થાપિત થઈ. તો રૂપાંતરણીય સિદ્ધાંત અને આ પ્રકારનો જે સિદ્ધાંત જે છે એ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કરી અને આપવામાં આવ્યો. અને આ પ્રયોગ છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે રજૂ. એટલે અહીંથી આપણને ઘણી વખત આ અલગ પ્રશ્ન પણ પૂછવામાં આવે કે રૂપાંતરણીય સિદ્ધાંત સમજાવો, અથવા તો એનું નામ ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો. એટલે આપણે એમ કે ગ્રિફિથનો પ્રયોગ સમજાવો, અથવા તો સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયા ઉપર ગ્રિફિથે કરેલો પ્રયોગ સમજાવો. અથવા તો આપણને એમ પણ પૂછે કે આનુવંશિક દ્રવ્ય તરીકે અથવા જનીન દ્રવ્ય તરીકે આવેલું આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે તે સમજાવતો ગ્રિફિથનો પ્રયોગ વર્ણવો. એવો અલગ પ્રશ્ન તરીકે પણ આપણને આવો પ્રશ્ન છે એ પૂછવામાં આવે. તો 1928માં ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયા કે આ બેક્ટેરિયા છે એ ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે. આ બેક્ટેરિયા ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે અને એ બેક્ટેરિયા નામ શું છે? સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની. આ બેક્ટેરિયાની સાથે એણે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને આ બેક્ટેરિયામાં થતા ચમત્કારિક રૂપાંતરણની ઘટના સાક્ષી રહ્યા હતા. કે એણે આવા સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયા ઉપર શ્રેણીબદ્ધ રીતે એટલે ક્રમિક રીતે એણે પ્રયોગો કર્યા અને આ પ્રયોગો જે છે એ રૂપાંતરણની આવી પ્રક્રિયામાં કઈ રીતે આવી પ્રક્રિયા છે એ થાય છે એની સમજૂતી આપવામાં આ બેક્ટેરિયા છે અગત્યના બન્યા. અને આ પ્રયોગ દરમિયાન જીવંત આવા બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થયું કે એની અંદર આવા પ્રયોગો કરવામાં આવ્યા એટલે બેક્ટેરિયાનું જે જીવંત સ્વરૂપ હતું એની અંદર પણ કેટલાક ફેરફારો થયા. એમાં કેટલાક ભૌતિક સ્વરૂપના ફેરફારો થયા અને એના ઉપરથી સ્પષ્ટ રીતે ખ્યાલ આવ્યો કે આ જે ડીએનએ છે એ જ જનીન દ્રવ્ય છે.
એટલે આ પ્રયોગ જે છે એ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો. 1928માં ફ્રેડરિક ગ્રિફિથે આ પ્રયોગ. હવે એણે આ પ્રયોગની અંદર શું કર્યું, કઈ રીતે એણે પ્રયોગ કર્યો હતો, તો કે આ વૈજ્ઞાનિકે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાની અંદર 2 પ્રકારના આવા બેક્ટેરિયાની શોધ એણે કરી. 2 પ્રકારના બેક્ટેરિયા, સ્ટ્રેપ્ટોકોકસ પ્રકારના બેક્ટેરિયા કે જેને આપણે ન્યુમોકોક્સ તરીકે ઓળખીએ છીએ. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એટલે કે ન્યુમોકોક્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયા જે સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે કેટલાક લીસી અને ચળકતી કોષોની વસાહત નિર્માણ કરે છે. આવી લીસી અને ચળકતી એટલે કે આવા બેક્ટેરિયાની શરીરની જે સપાટી હોય એ લીસી હોય અને એકદમ ચળકતી હોય, એટલે એને એસ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે. એને એસ સ્ટ્રેન એવું નામ આપ્યું. એસ એટલે સ્મૂધ, સ્મૂધ એટલે લીસી. એટલે આવા કેટલાક બેક્ટેરિયા એવા હતા કે જે લીસી અને ચળકતી કોષોની વસાહત નિર્માણ કરે. જ્યારે બેક્ટેરિયાને આ ગ્રિફિથે શું કર્યું, તો કે પ્રયોગશાળાની અંદર સંવર્ધન પ્લેટની અંદર આવા બેક્ટેરિયાનો ઉછેર કર્યો. તો એની અંદરથી કેટલાક બેક્ટેરિયા આવી લીસી અને ચળકતી કોષોની વસાહત સ્વરૂપે વૃદ્ધિ પામ્યા, જ્યારે કેટલાક ખરબચડી વસાહત નિર્માણ કરી. એ ખરબચડી વસાહત સ્વરૂપે નિર્માણ થયા. ખરબચડી એટલે એના માટે આર શબ્દનો ઉપયોગ, ખરબચડી રફ, રફ એટલે ખરબચડી થાય. એટલે રફ વસાહત એટલે કે એના બેક્ટેરિયાની જે એની શરીર દિવાલ હતી, એની શરીરની ઉપરની સપાટી હતી એ ખરબચડી હતી. તો આવી લીસી અને ખરબચડી એની અંદર શા માટે હતી, તો કે આવી લીસી અને ખરબચડી સપાટી નિર્માણ થવાનું કારણ શું, તો કે નિર્માણ થવાનું કારણ હતું જે એસ સ્ટ્રેન એટલે કે એસ જાતિના જે બેક્ટેરિયા તરીકે પછી એણે ઓળખાવ્યા હતા એવા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં સંશ્લેષણ થયેલ જે પ્રોટીન હતું એક પ્રકારની પોલિસેકેરાઇડનું આવરણ બનાવતું. સોરી, પ્રોટીન નહીં પણ એ કાર્બોદિત પદાર્થ કહેવાય. પોલિસેકેરાઇડ એટલે કાર્બોદિત પદાર્થ કે એસ પ્રકારના બેક્ટેરિયામાં જે પોલિસેકેરાઇડ છે એક પ્રકારનું આવરણ સ્વરૂપે, એક શ્લેષ્મના આવરણ સ્વરૂપે એની ફરતે વીંટળાયેલું હતું. એસ પ્રકારના બેક્ટેરિયાની જે જાત હતી એની અંદર પોલિસેકેરાઇડનું શ્લેષ્મનું આવરણ હતું, એટલે એની સપાટી છે એ લીસી અને ચળકતી જોવા મળતી હતી. જ્યારે આર સ્ટેન બેક્ટેરિયાની અંદર આવું પોલિસેકેરાઇડનું આવરણ હતું નહીં, એટલે એની સપાટી છે એ ખરબચડી જોવા મળતી હતી. એટલે આ રીતે આવા બેક્ટેરિયાને એણે આવી સંવર્ધન પ્લેટની અંદર ઉછેર્યા તો 2 પ્રકારની બેક્ટેરિયાની વસાહતો છે એ એમાં સંવર્ધન પામેલી એટલે કે ઉછેર પામેલી જોવા મળી. હવે આ બેક્ટેરિયા શું કરે છે, તો કે જે અલગ અલગ પ્રકારના સજીવોની અંદર ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે, જે ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે. અને આવો ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરનાર આ જે બેક્ટેરિયા છે એ જો કોઈ પણ સજીવની અંદર, મોટાભાગના આવા સસ્તન કોઈ સજીવોની અંદર એ પ્રવેશ કરે એટલે એની અંદર એ ન્યુમોનિયા પેદા કરે. હવે આવા બેક્ટેરિયાને આ વૈજ્ઞાનિકે એટલે કે ગ્રિફિથે ઉંદરની અંદર દાખલ કરી અને એમાં ન્યુમોનિયાની અસર કેવી થાય છે એની સમજૂતી એણે મેળવી. ઉંદરને જ્યારે આવા એસ સ્ટ્રેન વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા, કારણ કે આ બેક્ટેરિયા છે એ ઝેરી છે અને એ ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે, એટલે આવા બેક્ટેરિયા જે છે એની અંદર એને આ વૈજ્ઞાનિકે ઉંદરની અંદર દાખલ કર્યા અને આવા ઉંદર છે એ આ બેક્ટેરિયા દ્વારા ચેપગ્રસ્ત બન્યા. એટલે આ ઉંદર છે એ ન્યુમોનિયાના ચેપથી મૃત્યુ પામ્યા. એટલે આ ઉંદરને ન્યુમોનિયા થયો અને આવા ઉંદર છે એ મૃત્યુ પામ્યા.
પણ ઉંદરને આર સ્ટ્રેન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેઓને ન્યુમોનિયા થયો નહીં. પણ જે ખરબચડી આવી ખરબચડી સપાટી ધરાવતી જે વસાહત હતી, આર જે સ્ટ્રેન હતી, એ આવા ઉંદરની અંદર દાખલ કરવામાં આવ્યા, આવા બેક્ટેરિયા ઉંદરની અંદર દાખલ કરવામાં આવ્યા તો ઉંદરને કોઈ ન્યુમોનિયાનો રોગ થયો નહીં અને ઉંદર છે એ જીવંત રહ્યા. એટલે આવી એ સ્ટ્રેન ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું, ઉંદરની અંદર દાખલ કરવામાં આવ્યું. આવા એ સ્ટ્રેન બેક્ટેરિયાને દાખલ કરવામાં આવ્યા તો એમાં ન્યુમોનિયા થયો અને ઉંદર મૃત્યુ પામ્યા. પણ આર સ્ટ્રેન ધરાવતા આવા ન્યુમોનિયા જે છે એ ઉંદરમાં અંતઃક્ષેપણ એટલે કે એને અંદર દાખલ કરવામાં આવ્યા તો ઉંદરને કોઈ ન્યુમોનિયા રોગ થયો નહીં અને ઉંદર છે એ જીવંત રહ્યા. એટલે આ ગ્રિફિથને વિચાર આવ્યો, એને તરત ખ્યાલ આવ્યો કે બંને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા જ છે, છતાં આ બેક્ટેરિયામાંથી અમુક બેક્ટેરિયા શા માટે ન્યુમોનિયા ઉત્પન્ન કરે છે અને અન્ય બેક્ટેરિયા શા માટે ન્યુમોનિયા ઉત્પન્ન કરતા નથી. એટલે એણે આપણે કીધું ને આગળ, એણે શ્રેણીબદ્ધ રીતે આ પ્રયોગો કર્યા. હવે આ જે પ્રયોગો કર્યા એમાં એણે શું કર્યું તો કે એમાં થોડોક ફેરફાર કર્યો. ગ્રિફિથે બેક્ટેરિયાને ગરમ કરી અને મૃત કર્યા. ગ્રિફિથે શું કર્યું તો કે આ બેક્ટેરિયા જે છે એટલે કે જે એસ પ્રકારના બેક્ટેરિયા હતા, એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, એને ગરમ કર્યા. ગરમ કરે એટલે આ બેક્ટેરિયા મૃત્યુ પામે. એણે જોયું કે ગરમ કરવાથી મૃત એસ્ટેન બેક્ટેરિયા જે છે એ ઉંદરમાં દાખલ કરવાથી ઉંદર મૃત્યુ પામતા નથી. જો એને ગરમ કર્યા વગર એટલે કે જીવન સ્વરૂપે હતા અને ઉંદરની અંદર દાખલ કર્યા તો એ મૃત્યુ પામ્યા. પણ આવા એસ્ટેન બેક્ટેરિયાને ગરમ કરી અને એણે મારી નાખ્યા અને પછી એણે ઉંદરની અંદર દાખલ કર્યા. તો એને ગરમ કરી અને પછી ઉંદરમાં દાખલ કર્યા તો ઉંદર મૃત્યુ ન પામ્યા. કારણ કે આ બેક્ટેરિયા છે મૃત થઈ ગયા હતા એટલે ઉંદરની અંદર આવો રોગ છે ન્યુમોનિયાનો રોગ ઉત્પન્ન કરી શક્યા નહીં. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ એસ્ટેન અને જીવંત આર સ્ટેનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. પછી એણે શું કર્યું કે પહેલાં એણે ગરમ કરેલા આ એસ્ટેન બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કર્યા તો ઉંદરને કોઈ અસર થઈ નહીં. એસ્ટ્રેન એટલે કે આ ગરમીથી મૃત કરેલ બેક્ટેરિયા છે એ ઉંદરમાં એણે અંતઃક્ષેપણ કર્યા તો ઉંદર છે એ જીવંત રહ્યા, એને કોઈ અસર થઈ નહીં. પછી એણે શું કર્યું તો કે એસ્ટ્રેન બેક્ટેરિયા એ કેવા હતા તો કે ગરમીથી મૃત કરેલા હતા અને આર સ્ટ્રેન બેક્ટેરિયા કે જીવંત હતા. આ બે બેક્ટેરિયાનું મિશ્રણ એણે કર્યું અને આ એ સ્ટ્રેન મૃત અને આર સ્ટ્રેન જીવંત મિશ્રણ બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કર્યા. એણે ઉંદરમાં એનું અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. અને આ ઉંદર છે એ જે મૃત્યુ પામ્યા હતા એ ઉંદરમાંથી એણે આ મૃત ઉંદર જે હતા એ મૃત ઉંદરમાંથી એણે એનું પરીક્ષણ કરી અને જોયું તો એમાં જીવંત એસ બેક્ટેરિયા પ્રાપ્ત થયા. હવે એણે તો આવા એસ બેક્ટેરિયા કેવા દાખલ કર્યા હતા? મૃત દાખલ કર્યા હતા. પણ એની સાથે આર સ્ટેન ધરાવતા બેક્ટેરિયા દાખલ કર્યા એટલે ઉંદર મૃત્યુ પામ્યા અને આવા ઉંદરનું એણે પરીક્ષણ કર્યું
તો આવા જે એસ બેક્ટેરિયા છે એ જીવંત મળ્યા, એ મૃત્યુ પામ્યા નહીં, એ જીવંત સ્વરૂપમાં મળ્યા. તો આ પ્રકારના બેક્ટેરિયા એની અંદર જીવંત એને મળ્યા. એનો અર્થ એ થયો કે આ બંને બેક્ટેરિયાને જ્યારે સાથે ઉંદરની અંદર દાખલ કરવામાં આવ્યા તો એની અંદર એવા પ્રકારની કેટલીક પ્રક્રિયા એવી થઈ હોવી જોઈએ કે જેને કારણે આવા ઉંદર છે એ મૃત્યુ પામે છે. એના ઉપરથી આ ગ્રિફિથે શું શોધ્યું? તો કે ગ્રિફિથે એના ઉપરથી તારણ કાઢ્યું કે આર સ્ટ્રેન બેક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરેલા એ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે. એના ઉપરથી ગ્રિફિથે શું કર્યું? તો કે એના ઉપરથી એણે એવું તારણ કાઢ્યું કે આર સ્ટ્રેન બેક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરેલા એ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે. એટલે કે આ જે એસ્ટ્રેન બેક્ટેરિયા જે છે એની અંદર આવા આર સ્ટ્રેન બેક્ટેરિયાને કારણે એવી કોઈ પ્રક્રિયા થાય કે જેને લીધે એસ્ટ્રેન બેક્ટેરિયા જીવંત થઈ જાય છે. કેવા હતા? મૃત હતા, મૃત કરેલા હતા. પણ મૃત કરેલા આર સ્ટ્રેન બેક્ટેરિયા પાછા જીવંત થઈ જાય છે. શા માટે? તો કે એમાં આર સ્ટ્રેન બેક્ટેરિયામાંથી એવું કોઈ દ્રવ્ય છે એ પ્રવેશ કરે છે. આમ રૂપાંતરણના સિદ્ધાંત કોઈ રૂપાંતરણ તત્વ કે જે ગરમીથી મૃત એ સ્ટ્રેન બેક્ટેરિયામાંથી આર સ્ટ્રેનમાં પ્રસ્થાપિત થાય છે, જેથી આર સ્ટ્રેન લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરે છે અને જેનાથી તે ઝેરી બની જાય છે. એટલે અહીંયા શું થયું? તો કે રૂપાંતરણના સિદ્ધાંત શું કહે છે? તો કે રૂપાંતરણનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈક રૂપાંતરણ તત્વ, કોઈ એવું એક તત્વ છે કે જે ગરમીથી મૃત એ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થાય છે. જે ગરમીથી મૃત બેક્ટેરિયા હતા એમાંથી આ એવું કોઈ તત્વ, એવું કોઈ દ્રવ્ય છે એ આર સ્ટ્રેન બેક્ટેરિયાની અંદર સ્થળાંતર થાય, એમાં એની અંદર દાખલ થાય છે, જેથી આર સ્ટ્રેન બેક્ટેરિયા કે જે ખરબચડા હતા એ કેવા બની જાય? લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરે છે. એટલે કે એની ફરતે પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ થાય અને એ કેવા બની જાય છે? તો કે એ લીસા બની જાય છે. હવે એ આ રીતે લીસા બની જશે એટલે આ પોલિસેકેરાઇડના આવરણને કારણે આ બેક્ટેરિયાની અંદર એ રોગ બેક્ટેરિયાને કારણે ઉંદરની અંદર રોગ ઉત્પન્ન થશે, જેનાથી તે ઝેરી બની જશે. એટલે આ આર બેક્ટેરિયા કે જે ઝેરી નહોતા એ કેવા થઈ ગયા? ઝેરી બની ગયા અને એને કારણે ઉંદરની અંદર ન્યુમોનિયાનો રોગ થયો અને ઉંદર મૃત્યુ પામ્યા. તો આ પ્રક્રિયા કઈ રીતે બની? તો કે આ પ્રકારની પ્રક્રિયા જે છે એ જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આવું બન્યું કે જે જનીનિક દ્રવ્ય જે છે એના દ્વારા જ આ પ્રકારનો કોઈ પદાર્થ છે એ બેક્ટેરિયાની અંદર નિર્માણ થયો અને જે પોલિસેકેરાઇડ સ્વરૂપમાં એ બેક્ટેરિયાની ફરતે આવરણ બનાવ્યું, જેને કારણે ન્યુમોનિયાનો રોગ. જો કે તેઓના પ્રયોગ પરથી આનુવંશિક દ્રવ્યની જૈવરાસાયણિક પ્રકૃતિ વિશે ખ્યાલ આવી શકતો નહોતો. એટલે એણે આ પ્રકારની પ્રક્રિયા જે છે એ સમજાવી અને એના ઉપરથી એણે એવી માહિતી આપી કે જે જનીન દ્રવ્ય જે છે એ ડીએનએ જ છે, પણ આનુવંશિક દ્રવ્યની જૈવરાસાયણિક પ્રકૃતિ વિશે આ પ્રયોગની અંદરથી ખ્યાલ આવ્યો નહીં. અને આ પ્રકારની જે પ્રક્રિયા થઈ એમાં જૈવરાસાયણિક પ્રકૃતિનો આવો ખ્યાલ અન્ય કેટલાક વૈજ્ઞાનિકોના સંશોધન ઉપરથી આવ્યો. આમ રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવરાસાયણિક લાક્ષણિકરણ કઈ રીતે થાય છે એ ત્યારબાદ જાણવા મળ્યું. તો રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવરાસાયણિક લાક્ષણિકરણ
રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કઈ રીતે થાય છે એ ત્યાર પછી જાણવા મળ્યું. અને આવું લાક્ષણિકરણ જે છે એ જુદા જુદા અન્ય વૈજ્ઞાનિકોના કાર્યો ઉપરથી આપણને સમજાણું. તો આવું રૂપાંતરિત સિદ્ધાંતોનું જૈવ રાસાયણિક જે લાક્ષણિકરણ છે એ કઈ રીતે થાય છે અને એના દ્વારા આવી જનીન દ્રવ્યની માહિતી આપણને જે પ્રાપ્ત થાય એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ સમજાવ્યું. જેમાં ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોડ, મેકલિન મેકાર્ટી, આ બધા વૈજ્ઞાનિકોના નામ અઘરા છે, કારણ કે જનીન વિદ્યા જ અઘરું છે. એટલે જનીન વિદ્યા આમ અઘરું નથી, પણ એની અંદર આવતા સિદ્ધાંતો જે છે એ આપણે સમજીને યાદ રાખવા પડે. એટલે આ રીતે આ વૈજ્ઞાનિકોના નામે અઘરા છે. એટલે આમ આ ત્રણ વૈજ્ઞાનિકો એવરી, મેકલિયોડ અને મેકાર્ટી, એના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. આ ત્રણ વૈજ્ઞાનિકોએ જ્યાં સુધી આવા આનુવંશિક દ્રવ્ય વિશેની માહિતી નહોતી આપી ત્યાં સુધી આપણે એવું સાબિત નહોતા કરી શક્યા કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. પણ એ સમયે આનુવંશિક દ્રવ્ય જે છે એ પ્રોટીન છે એવું માનવામાં આવતું હતું. પણ ગ્રિફિથના પ્રયોગોના આધારે રૂપાંતરિત સિદ્ધાંત અને એની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય કર્યું. કારણ કે ગ્રિફિથે પ્રયોગો કર્યા હતા, એના આધારે એણે એવું સાબિત કર્યું કે આ આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. પણ એનું જૈવ રાસાયણિક જે પ્રકૃતિ છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? જૈવ રાસાયણિક પ્રકૃતિ આ રૂપાંતરિત સિદ્ધાંતના આધારે કઈ રીતે નક્કી કરી શકાય કે શા માટે આ પ્રકારનું દ્રવ્ય છે એ આનુવંશિક દ્રવ્ય છે? એ આ વૈજ્ઞાનિકોના પ્રયોગો જે ગ્રિફિથના જે પ્રયોગો હતા એના આધારે સમજાવવામાં આવ્યું. એટલે કે જે અહીંયા ગ્રિફિથે જે પ્રયોગો કર્યા હતા એના ઉપરથી આ વૈજ્ઞાનિકો પછીના કેટલાક જે વૈજ્ઞાનિકો છે એને બધી સમજૂતી આપી કે ગરમીથી મૃત એસ કોષમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો જેવા કે પ્રોટીન, ડીએનએ, આરએનએ, આ બધા પ્રકારના જૈવ રસાયણોથી તેઓએ એ જોયું કે એમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતર કરે છે. આપણે જોયું ને કે આર જે કોષો એટલે કે આર સ્ટ્રેન પ્રકારના જે બેક્ટેરિયા હતા એ એસ સ્ટ્રેનમાં રૂપાંતર થઈ ગયા. તો આવા જે દ્રવ્યો જે કોષની અંદર આવેલા છે, પ્રોટીન છે, ડીએનએ છે, આરએનએ છે, એમાંથી એવું કયું દ્રવ્ય છે કે જે એને આરમાંથી એસમાં રૂપાંતર કરે છે? તો એઓએ શોધી કાઢ્યું કે બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરી શકે છે. આ એસ બેક્ટેરિયાનું જે ડીએનએ છે એ જ એવું છે જે એને આર બેક્ટેરિયામાં રૂપાંતરિત કરી શકે છે. બીજું કોઈ એવું દ્રવ્ય નથી કે જે આ એસ બેક્ટેરિયાનું રૂપાંતર છે આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરવા માટે ઉપયોગી છે. એટલે એના ઉપરથી આવા જે પ્રયોગો છે એના ઉપરથી આ રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ છે એ આપણને પ્રાપ્ત થયું. ગ્રિફિથે એના પ્રયોગની અંદર સ્પષ્ટ રીતે કહી શક્યો નહોતો, પણ એણે ખાલી જનીન દ્રવ્ય એના માટે જવાબદાર છે એવું કીધું હતું, પણ આ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ જવાબદાર છે એવી માહિતી એને નહોતી આપી. પણ એવી માહિતી જે છે એ ત્યાર પછીના આ વૈજ્ઞાનિકોએ આપી અને એના દ્વારા આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવ્યો કે જનીન દ્રવ્ય તરીકે આવેલું ડીએનએ જે છે એ જ એસ બેક્ટેરિયાનું જે
એસ બેક્ટેરિયામાં એનું રૂપાંતર આર બેક્ટેરિયાને એસ બેક્ટેરિયામાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે. અને એટલા માટે આ ડીએનએ જે છે એ જ જનીનદ્રવ્ય છે. અને તેઓએ આ બાબતની પણ શોધ કરી કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક આ રૂપાંતરણો પર અસર કરતા નથી. પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક કે જેને આપણે પ્રોટીએજ ઉત્સેચક કહીએ છીએ, પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો હોય એને આપણે પ્રોટીએજ ઉત્સેચકો કહીએ છીએ. અને આરએનએનું પાચન કરતા ઉત્સેચકો હોય એને આપણે આરએનએ ઉત્સેચકો કહીએ છીએ. આ ઉત્સેચકો રૂપાંતરણ પર અસર કરતા નથી. એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી. એટલે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી એવું શા માટે શેના ઉપરથી આપણે કહી શકીએ? તો કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક પ્રોટીએજ ઉત્સેચક અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક આરએનએ જ ઉત્સેચક છે એ રૂપાંતરણની ક્રિયાઓ પર કોઈ અસર કરતા નથી. એ તો તે અસર કરવા જોઈએ. એટલા માટે પ્રોટીન કે આરએનએ જે છે એ રૂપાંતરિત દ્રવ્ય નથી, કે રૂપાંતરિત પદાર્થ નથી. પણ ડીએનએ નામના ઉત્સેચક દ્વારા પાચનથી આ રૂપાંતરણ પ્રક્રિયા અવરોધાય છે. પ્રોટીએજ કે આરએનએસ દ્વારા પ્રક્રિયા અવરોધાતી નથી. આરએનએસ છે એ આરએનએનું પાચન કરનાર ઉત્સેચક છે. એ રીતે ડીએનએસ પ્રોટીનનું પાચન કરનાર ઉત્સેચક પ્રોટીએસ, આરએનએનું પાચન કરનાર ઉત્સેચક આરએનએસ, એ રીતે આ ડીએનએનું પાચન કરનાર ઉત્સેચક ડીએનએસ. આ ડીએનએસ દ્વારા પાચનથી આ રૂપાંતરણ પ્રક્રિયા અવરોધાય, એટલે આ રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે. જો આપણે આ પ્રક્રિયાની અંદર ડીએનએ જ ઉત્સેચક ઉમેરીએ તો ડીએનએનું પાચન થઈ જાય, એટલે રૂપાંતરણની ક્રિયા થઈ શકતી નથી. એટલે એનાથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે એવું આના ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ. કારણ કે ડીએનએ જ ઉત્સેચકો જો આ પ્રક્રિયાની અંદર ઉમેરવામાં આવે તો ડીએનએનું પાચન થઈ જાય, આરએનએ અને અન્ય પ્રોટીનનું પાચન થતું નથી, પણ રૂપાંતરણની ક્રિયા થઈ શકતી નથી. એનાથી આ વૈજ્ઞાનિકોએ તારણ આપ્યું કે ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે. પરંતુ આ બાબતથી બધા જ વૈજ્ઞાનિકો સહમત થતા નહીં. આટલી બધી માથાકૂટ કરી, આટલા બધા વૈજ્ઞાનિકોએ માહિતી આપી છતાં કેટલાક વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકો હજી આ બાબતમાં સહમત થતા નહીં, કે એણે આ બાબત છે એ હજી સ્વીકારી નહીં કે ડીએનએ જનીન દ્રવ્ય છે. હજી એના મગજની અંદર એ ઉતરતું નથી. વિચાર કરો, વૈજ્ઞાનિકોને આટલી બધી સમજૂતી આપી હોય છતાંય આ પ્રકારની માહિતી જો એના મગજની અંદર ઉતરતી ન હોય તો આપણે અત્યારે જે અભ્યાસ અહીંયા કરીએ છીએ, જે વસ્તુ ભણીએ છીએ, તો આપણા મગજની અંદર આ પ્રકારની માહિતી જે છે એ કઈ રીતે ઉતરે? એટલે આ રીતે ડીએનએ જનીન દ્રવ્ય છે છતાં પણ બધા વૈજ્ઞાનિકો એને સ્વીકારતા નહોતા. પણ ત્યાર પછી કેટલાક વૈજ્ઞાનિકોએ અન્ય કેટલાક બેક્ટેરિયા ઉપર અને અલગ અલગ પ્રકારના એવા વાયરસનો ઉપયોગ કરી અને પ્રયોગો કર્યા અને એના ઉપરથી એણે સાબિત કર્યું કે ડીએનએ છે એ જ જનીન દ્રવ્ય છે. એટલે આ રીતે ડીએનએ એ એક જનીન દ્રવ્ય છે અને આવું જે ડીએનએ છે એ દરેક સજીવોની અંદર આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે એવા પ્રકારની માહિતી જે છે એ આ અન્ય વૈજ્ઞાનિકો જે હર્શી, ચેન એવા બધા વૈજ્ઞાનિકોએ સમજાવી અને એને કારણે આપણને ખ્યાલ આવ્યો કે આ ડીએનએ જે છે
એ જ આપણા માટે અને દરેક સજીવો માટે જનીન દ્રવ્ય છે. એટલે આ રીતે આ રૂપાંતરની જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને સમજવા માટે જે આ ગ્રિફિથ અને અન્ય વૈજ્ઞાનિકોના જે પ્રયોગો છે એ ખૂબ જ અગત્યના બન્યા. એટલે અહીંયા જે આપણને આ રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ એ અલગ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે ત્યારે આપણે આ અલગ પ્રશ્ન જે છે એ લખવાનો. ઓની સાથે તો રૂપાંતરનો સિદ્ધાંત સમજાવો એ પૂછે તો આગળનું જ આવશે, પણ આ અલગ પ્રશ્ન તરીકે આપણને પૂછવામાં આવે. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ સમજાવો એવો 2 માર્કનો અલગ પ્રશ્ન અહીંથી આપણને પૂછી શકે. ઓલો ગ્રિફિથનો રૂપાંતરનો પ્રયોગ સમજાવો અથવા તો રૂપાંતરનો સિદ્ધાંત સમજાવો એ આખો પ્રયોગ પૂછે તો એ અલગ પ્રશ્ન તરીકે આવશે, જે આપણને 3 કે 5 માર્કના પ્રશ્ન તરીકે 3 કે 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે, જ્યારે આ 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછવામાં આવે. તો અહીંથી આપણે આટલું એની લખેલું. હવે અહીંયા આપણને છેલ્લે એક વાક્ય આપેલું છે કે શું એ કંઈ પ્રશ્નમાં લખવાનું નથી, પણ શું તમે વિચારી શકો છો કે ડીએનએસ અને ડીએનએસ અને ડીએનએ પછી પાછળ એસ લગાડ્યો અને ડીએનએસ વચ્ચે કોઈ ભેદ છે? તો આ બંને વચ્ચે શું ભેદ? તો ડીએનએસ જે છે એ ડીએનએ જ છે, એટલે કે ન્યુક્લિક એસિડ જ છે, એક પ્રકારનું શું છે? ન્યુક્લિક એસિડ જ છે. જ્યારે ડીએનએસ એટલે કે ડીએનએસી જે છે એ શું છે? એક ઉત્સેચક છે. એ શું છે? એક ઉત્સેચક છે. આ ડીએનએ જ છે એ જુદા જુદા પ્રકારના જે ન્યુક્લિયોટાઇડનો બનેલો છે, એટલે કે એની અંદર વિવિધ પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. અને આ ડીએનએસ છે જે એક ઉત્સેચક છે, એટલે એ ફક્ત પ્રોટીનનો જ બનેલો છે. એ પ્રોટીનનો બનેલો છે. એની અંદર જુદા જુદા કોઈ એવા ન્યુક્લિયોટાઇડ નથી, એટલે કે નાઇટ્રોજન બેઝ કે શર્કરા કે એવું કાંઈ એની અંદર ન હોય. એટલે આ ડીએનએસ અને ડીએનએસ એ બંને અલગ અલગ છે. ડીએનએસ એ પ્રોટીન છે અને ડીએનએસ એ શું છે? તો કે ડીએનએસ એ એક પ્રકારનું ન્યુક્લિક એસિડ છે, જ્યારે ડીએનએસી એ શું છે? તો કે એક પ્રકારનું પ્રોટીન છે. તો આ જે રૂપાંતરની પ્રક્રિયા જે છે એને આપણે અહીંયા સુધી રાખીએ. હવે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ આવેલું છે એની સમજૂતી છે અન્ય કેટલાક વૈજ્ઞાનિકોએ આપી, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.